સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં ફરી એકવાર એક લંપટ સ્વામીની કરતૂત સામે આવી છે, પાપ લીલા સામે આવી છે। એક કથિત વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો હોવાનો દાવો થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં સ્વામી હરિચરણનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે। ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો આ વિડીયો હોવાની શક્યતા છે। ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે। આ એવા લોકો છે કે જે ભગવો પહેરીને ફરી રહ્યા છે અને ભગવાને જ બદનામ કરી રહ્યા છે। સ્વામી હરિચરણ પર આક્ષેપ થઈ રહ્યા છે। સ્વામીનો વિડીયો વાયરલ થતા હવે સંપ્રદાય ફરી એકવાર કલંકિત થયો છે। આ સ્વામી હરિચરણે ફરી એકવાર ગુરુકુળની મર્યાદાને અહીંયા તેણે લાંછન લગાવ્યું છે। એ વિડીયો સાહેબ 8-9 મહિના જૂનો છે। એ વિડીયો અમારા ધ્યાને આવતા એ સાધુને મેં પદભ્રષ્ટ કરી અને સાધુપણામાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે। હાલ એ સાધુ ક્યાં છે એમને કંઈ ખ્યાલ નથી અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભે ને એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય, જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાન આવતા આજથી 8-9 મહિના પહેલા અમે એને સાધુ પરથી રદ કરી અને સંસારમાં મોકલી દીધા। સાધુ ઉપર ફરિયાદી તો કોણ બની શકે છે? ટ્રસ્ટ અમે ટ્રસ્ટી લોકો તો સાધુ ઉપર ફરિયાદ કરી શકીએ। અમે અમારું જે કાંઈક એને સાધુમાંથી રદ કરી નાખવાનું એ અમે ટ્રસ્ટે નિર્ણય કરીને એને છૂટા કરી દીધા। સ્વામી આવું કેમ કરે બધા? કેવું આવા વિડીયો વાળું? અરે ભાઈ જો પૈસા હાટું કરતા હોય બધા, મને ખબર છે ને, મારી પાસે માગણી કરેલ છે, એ જ મારી પાસે આખું, પણ મારે કઈ અમને બધી ખબર, તમે માયરા હોતે નહીં, માયરા નતા હોય, પૈસા માંગો એવા હતા ને, પૈસા માંગો મેં આખું રેકોર્ડિંગ કરે, તમે જેમ અત્યારે કરતા હો ને મેં કરી લીધું રાજકોટ ના બીજે ક્યાં ના હોય? રાજકોટ ના આવ્યા હતા તો રાતે આવ્યા હતા, 11:30 આવ્યા હતા, 12:30 ગયા। કોણ પત્રકારો કોણ હતા? પત્રકાર હતા। પૈસા માંગ્યા? પૈસા માંગ્યો 2 કરોડ માંગ્યા। એ આપણે ક્યાં ધંધો કરવો? એને કઈ આપણે કેવું નથી, જે કઈ તો એ ભગવાન તો બધું જુએ છે, સમજી લે। 2 કરોડ રૂપિયા માંગ્યા? 2 કરોડ માંગ્યા। કેટલા? 3 જણા જ આવ્યા હતા? 3 જણા હતા। એટલે ગાડી લઈને ક્યાં આવ્યા હતા? નંબર વગરની ગાડી હતી, એ બધું મારી પાસે છે, ફોટા પાડી લીધા ગાડી બધું છે, પણ મારે કઈ આંખે થવું નથી ને સામું થવું નથી। તો આનો પર્દાફાશ કરાય ને, આવું કરતા હોય તમે સમજો ને, હું આ લુગડા પહેરીને બેઠો, તમારા જેવા લુગડા પહેરે ને તો આગળ કરું, ધંધો તમારે ના થાય બાંધવાનો કે કાલે કોણ કરનાર પાછું કરવાનું। કેદી આવ્યા હતા? કેદી આ લોકો? ઘણો સમય 8 મહિના જેથી થઈ જાય ને તે પછી પાછા આવ્યા હતા હોય, એટલે 8 મહિના પહેલાનો વિડીયોમાં છે। હા, તે દિનો છે, તે પછીનું બધું છે, પણ હવે આપણે જવા દો છે, જૂની વાત પૈસા નો આપ્યા ને એટલે આ વિડીયો વાયરલ થયો। આખું કાવતરું જ છે। આજ અંગે વાતચીત કરીશું। મારી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, હવે તો આ વિડીયોની પુષ્ટિ પણ થઈ ગઈ છે, કારણ કે મંદિરના આગેવાન તરફથી કહેવામાં આવ્યું કે જે તે વ્યક્તિને મેં ત્યાંથી હટાવી દીધો છે, પદભ્રષ્ટ કર્યો છે, પરંતુ સવાલ એ છે કે મંદિરની જવાબદારી એ હતી કે વ્યક્તિ સામે FIR દાખલ કરવામાં આવે અને તેને ઉજાગર કરવામાં આવે કે આવો વ્યક્તિ પણ છે કે જે આ રીતે ભગવો લજવી રહ્યો છે। ચોક્કસ આ પ્રથમ ઘટના નથી કે જેમાં ભગવા કપડાં પહેરીને આ પ્રકારે જે કૃત્ય છે તે કરવામાં આવતું હોય, ચાહે તે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય હોય કે કામલીલાની વાત હોય, આ પ્રકારના અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેનાથી જે સમગ્ર ધાર્મિક સંપ્રદાય છે તેને લાંછન લાગતું હોય છે। તેમ છતાં પણ સવાલ એ છે કે આ પ્રકારના જે લોકો છે કે જે આ પ્રકારના તત્વો છે કે જેની સામે એક્શન નથી લેવાતા અને એક્શન નથી લેવાતા અને એના પરિણામે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે। આવા લોકો સામે ફરિયાદ દાખલ થવી જોઈએ। જે પણ સંપ્રદાયના લોકો હોય છે જે આ પ્રકારનું કૃત્ય કરે છે, ભગવા કપડાં તો પહેરે છે, પરંતુ તે એક જે પારિવારિક વ્યક્તિ હોય છે તેને કરતાં પણ નીચલી કક્ષાનું કામ કરે છે ને એના લીધે લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાતી હોય છે, પરંતુ આવા લોકો સામે એક્શન નથી લેવાતા। જ્યારે આ વિડીયોની પુષ્ટિ છે તે આ સંપ્રદાય દ્વારા કરવામાં આવી છે। જે ધોરાજી પાસે જે ફરેણી ગામ આવેલું છે ત્યાંના સ્વામિનારાયણ ગુરુકુળ છે ત્યાંનો આ વિડીયો હોવાની વાત સામે આવતી હતી ને હવે આ સંપ્રદાય દ્વારા આ વિડીયોની પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે અને સ્વીકારી પણ લેવામાં આવ્યું છે કે આ વ્યક્તિને તેણે બરતરફ કર્યો છે, પરંતુ બરતરફ કરવાથી આ મામલો છે તે શાંત નહીં પડે, કારણ કે આવા લોકો વિરુદ્ધ વધુમાં વધુ કાર્યવાહી થાય। જ્યારે કોઈ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ કે જે જાહેર જીવનનો વ્યક્તિ હોય છે તેઓ આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે ત્યારે તેમની વિરુદ્ધ કાયદાકીય જે પણ ગુનો છે તે દાખલ કરવામાં આવતો હોય છે, પરંતુ આ તેને પણ લજવે એવું કૃત્ય છે, કારણ કે તમે ભગવા કપડાં પહેરીને એક ધર્મના નેજા હેઠળ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છો, એટલે તમે
કાનૂની રીતે તો ગુનો કરી જ રહ્યા છો, પરંતુ સાથે સાથે તમે એક ધર્મને લાંછન લાગે એ પ્રકારનું કામ કરી રહ્યા છો, એટલે તમારી વિરુદ્ધ તો ડબલ કાર્યવાહી થવી જોઈએ અને અઘરી કાર્યવાહી થવી જોઈએ. તેમ છતાં કોઈ કાયદાકીય કાર્યવાહી નથી થતી ને એટલા જ માટે વારંવાર આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ આભાર ગૌતમ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અમારા સંવાદદાતા હરેશ પાલિયા પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હરેશ, આપની તપાસમાં, આપના રિપોર્ટિંગમાં કઈ કઈ બાબતો સામે આવી, કેવી રીતે અહીંયા કાંડ કરવામાં આવી રહ્યા છે, કેવી રીતે ભગવો લજવવામાં આવી રહ્યો છે? જો વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ ખબર પડી કે આ ફરેણી ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિરનો આ વિડીયો છે, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી. પરંતુ આ વિડીયો છે તે વાયરલ થયો હતો ને જ્યાં સ્વામી ત્યાં અંદર એક બેઠા હતા તેની સાથે વાતચીત કરતા તેને એવું દર્શાવ્યું કે ભાઈ હું અત્યારે ઇન્ટરવ્યુ નહીં આપી શકું પણ ટ્રસ્ટી આપશે એમ કહી અને ટાળ્યું હતું ને ટ્રસ્ટીને બોલાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ સ્વામી કે ઓન રેકોર્ડ હું તમને બધી વાત કરી શકતા, ઓન રેકોર્ડ બધી વાત કરતા હતા ત્યારે ગુજરાત ફર્સ્ટે જે સ્ટિંગ કર્યું છે તે સ્ટિંગમાં ફર્સ્ટ દેખાઈ આવે છે કે તેને એવું કહ્યું કે બહારથી બાળકને બોલાવી અને અંદર મંદિરની અંદરમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે, તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જો આ પ્રકારે બાળકોને બહારથી બોલાવી અને આ પ્રકારનું શોષણ થતું હોય, આ પ્રકારની ઘટના જે બનતી હોય તો અંદર 400 થી 500 બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે. તો અભ્યાસ કરી રહ્યા છે એની સેફટી શું, તેવા હરેક સવાલો ઉઠવા પામ્યા છે કે જે બાળકો છે તેની માથે અસર કેટલી પડે. કેમ કે આ લંપટ સ્વામી છે તે બહારથી બાળકોને બોલાવીને આવા કૃત્ય કરી રહ્યો છે, તો અંદર તો 400 થી 500 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અને એ સ્વામી દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે તેમાં થોડા દિવસ પહેલા જ કહી શકાય કે જે 2 થી 3 લોકો કાળા કલરની ગાડી નંબર વગરની લઈને આવે છે અને અમારી પાસે 2 કરોડ રૂપિયાની માંગણી કરે છે, એવું સ્ટિંગ વિડીયોમાં છે કે 2 કરોડ રૂપિયાની માંગણી કરી અને જ્યારે પૈસા આપવામાં ન આવ્યા ત્યારબાદ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. એટલે પૈસા પડાવવા માટે આવ્યા હતા. તો સ્વામીને ગુજરાત ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું કે આવા લોકો સામે તો નથી કરી, પરંતુ કહી શકાય કે આ લોકો છે તેના સામે સ્વામી સામે ફરિયાદ નોંધાવવામાં નથી આવતી અને જે સ્વામી છે તેને અત્યારે અમે કાઢી મૂક્યા છે તેવી વાત કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જ્યારે વિકાસ આવી ઘટના બને ત્યારે આવા સ્વામીને બહાર કાઢવામાં આવે છે. એટલે વાત એ છે કે આવડી બધી ઘટના અહીંયા બને છે સ્વામિનારાયણ મંદિરમાં, છતાં પણ કોઈને ખબર નથી, એક મોટો સવાલ છે. બિલકુલ આભાર હરેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. સવાલ ઘણા બધા છે ને આજના દિવસની 2 એવી ઘટના બની છે. અમારા સહયોગી ઉમંગ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, આવું ગુરુકુળ હોય કે મંદિર હોય કે પછી શાળા, ક્યાંય આવા વિદ્યાર્થીઓને કોઈ સુરક્ષિત નથી એવો માહોલ છે, કારણ કે અહીંયા વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને શાળામાં જોયું કે જ્યાં દીકરીઓ સાથે આવી હેવાનિયત આચરવામાં આવી. વિકાસ બંને ગુરુ છે, શિક્ષક પણ ગુરુ અને ગુરુકુળમાં ભણાવતો એ ગુરુ પણ ગુરુ કે જેને વિદ્યાર્થી સાથે એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. અગાઉ આપણે વાત કરી હતી કે શિક્ષક છે હેવાનિયતને પાર કરી ચૂકે છે, એની મનોવિકૃતિ રાક્ષસી મગજના લીધે આ પ્રકારની હરકતો કરતા હોય તો તેમને પણ કડક કાર્યવાહી છે કરવી જોઈએ. હવે વિકાસ, રહી વાત સંપ્રદાયની, અત્યારે જે વિડીયો સામે આવ્યો, ભૂતકાળની અંદર આપણે જ ઘણા બધા એવા વિડીયો બતાવ્યા છે, પછી સંપ્રદાય થકી કહેવામાં આવે છે કે આમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું, પણ આ સાધુઓને જો એટલી બધી ચડી જતી હોય મગજ ઉપર તો ભાઈ છોડી દો ને તમે તમારું સાધુ જીવન અને જતા રહો ને ગૃહસ્થમાં. કોણે તમને બોલાવે છે ને શું કામ ને તમે અહીંયા આવ્યા છો? કોઈએ તમને સમ આપી અને ભગવો નથી પહેરાયો, કોઈ તમને હાથ પકડીને ભગવામાં નથી લાગ્યા કે ભાઈ આવતો રે, ચાલ તારે ભગવો ધારણ કરવાનો છે, તું સાધુ બની જા, સંત બની જા. તમને કોઈએ સંત આવા લંપટ સાધુઓને લોકોએ જાણવા ખૂબ જરૂરી છે કે જે બહારથી આવી રીતે વિદ્યાર્થીઓને બોલાવી એની સાથે આ પ્રકારના વર્તન કરતા હોય, જે બોલવામાં શરમ આવે તો સાધુડાઓ બંધ રૂમની અંદર કરી રહ્યા છે, જે કહેવામાં શરમ આવે એ તો એમને જાણે લીલાઓ, આપણે ભગવાનનું નામ લઈને લીલા કરો ને ભાઈ. આ બધી પાપ લીલા તમે શું લેવાને આચરી રહ્યા છો? તમે સમાજને દિશા દર્શન કરવા માટે તમે સાધુ બન્યા છો અને તમે શું દિશા દર્શન કરશો ને શું આ લોકોને પગે લાગવું અને કઈ વિચારધારા સાથે આમની સામે જવું કે આ સાધુ આપણને શું શીખવાડશે? એક સાધુના કારણે આખા સંપ્રદાયને નીચું જોવામાં આવે કે જે સંપ્રદાયે સમાજ માટે અનેક કામો કર્યા છે, અનેક સેવાઓ કરી છે, શૈક્ષણિકથી માંડી સામાજિક સેવાઓ, પરંતુ આવા સંતો, આવા સાધુડાઓ કે જે સમાજ સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે, એક નહીં આવા અસંખ્ય વિડીયો છે. ભલે એ સ્ટિંગ ઓપરેશનમાં ભાઈ એ સંત છે કહેતા હોય કે અમારી પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી, આમ માંગી, અરે ગમે તે હોય પણ તમારા સાધુએ કર્યું એ વાત તો હકીકત છે ને. એને માંગી લીધું તો તમે ફરિયાદ કરો એની સામે કે 2 કરોડ રૂપિયા માંગ્યા, એ કરવું નથી તમારે. પાછો હજી ઢાક પીછોડો કરવો છે કે અમારી પાસે 2 કરોડ રૂપિયા માંગ્યા, અમે ના આપ્યા એટલે આમ કર્યું.
અરે ભાઈ હું ચોખ્ખો હોઉં, મારી પાસે ભલે ને XYZ વ્યક્તિ આવતું હોય પણ મારે શું કરવું એ મને ભાન હોય. મારામાં જ્યારે બુદ્ધિમત્તા મરી જાય ત્યારે હું વસ્તુ કરવા બેસું અને પછી બીજા ઉપર હું ઢાક પીછોડો કરું કે ભાઈ મારી પાસે 2 કરોડ રૂપિયા માંગ્યા અને એના કારણે પછી વિડીયો વાયરલ થયો. પણ પહેલા તમે અરીસો જોઈ લો કે તમારા સાધુ સંતો શું કરી રહ્યા છે અને પછી તમે આક્ષેપ કરજો. 2 કરોડની કે 3 કરોડની વાત ના હોય અને આવા સંપ્રદાયની અંદર જો કીડો પેસ્યો હોય તો એ કીડાને પગ નીચે મસળવા સિવાય બીજો કોઈ રસ્તો નથી વિકાસ, અને એ કરવું ખૂબ જરૂરી છે. જો આ નહીં કરવામાં આવે તો સંપ્રદાયની સાથે સમાજનામાં પણ આ બધી પેસ્તા વાર નહીં લાગે. બિલકુલ, એટલે આમાં સમાજે હવે જાગૃત થવાની જરૂર છે, માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે. જો તમે આવા ગુરુકુળમાં તમારા બાળકોને મોકલી રહ્યા છો તો થોડા ચેતી જજો, કારણ કે ત્યાં આવા કૃત્ય થઈ રહ્યા છે. શાળામાં પણ આવી ઘટના બની રહી છે, એટલે કે માતા પિતાએ સમાજે જાગવાની જરૂરિયાત છે. અમારી સાથે કમલ રાવલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર, તેમની સાથે વાત કરીએ. ભગવા સેનાના અધ્યક્ષ કમલજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. એક બાજુ શાળામાં શિક્ષક હેવાનેત આચરે છે, 1 સપ્તાહથી 2 બાળાઓને અવસનો શિકાર બનાવે છે, અને આ બાજુ અહીંયા એક ગુરુકુળમાં લંપટ સ્વામી કે જે યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. શું કહેશો આપ? ગુજરાત ફર્સ્ટ દરેક વખત હંમેશા આ વિષય લઈને આવે છે ને આપણે ગુજરાત ફર્સ્ટનો ધન્યવાદ કરીએ કે હિંમત ગુજરાત ફર્સ્ટ વાળા પાસે જ છે કે આ લોકો સમક્ષ લડી શકે. પણ મને દુઃખ એ વસ્તુનું છે કે આટલા સમયથી બધું ચાલી રહ્યું છે, કાયદો વ્યવસ્થા ક્યાં છે? નોર્મલ છેડતીની બાબતમાં તો આટલું બધું ઇસ્યુ થાય છે, કોઈ પણ પ્રશ્ન ઉપડી જાય છે, પણ આવા જયારે સાધુઓ જે ભગવો ધારણ કરીને જયારે આવા કૃત્ય કરે છે તો એમાં ક્યાં કાયદો વ્યવસ્થા? કેમ કે સરકાર ચલાવી રહી છે આ લોકોને કે સરકારને આ લોકો ચલાવી રહ્યા છે? મેઇન મુદ્દો તો એ છે કે દર વખતે એક ચેનલ બહુ સ્ટ્રોંગ લઈ આવે છે, વિષય મૂકે છે પ્રજાની વચ્ચે, તો કાયદો ક્યાં છે આમાં? હું તો એમ કહું છું ગૃહપ્રધાનને આ વિષય પર કોઈ જ્ઞાત છે કે નહીં. હું તો ગૃહમંત્રીશ્રીને બી કહું છું કે તમારા કાયદાના વિષય પર લો, આને કેમ નથી લેતા? પહેલા બી આ વિષયો બન્યા છે, બધા શાંત થઈ જાય છે થોડી વારમાં. પછી આવું જ જો ચાલશે તો તમને કહી દઉં સનાતન ધર્મ ઉપરથી લોકોનો ભરોસો ઉતરી જશે. અને બીજી કે જે ધર્મ પરિવર્તનના કિસ્સાઓ બને છે એમાં કદાચ કારણ આ પણ બની શકે કે આપણા સંતોને ખોટી નજરથી જોવામાં આવશે ને આપણા સંતોના આશીર્વાદ પણ કોઈ નહીં લે, એ પણ તમે યાદ રાખજો. મારું તો આ કહેવું છે. અને માતા પિતાએ શું કરવું? કારણ કે ગુરુકુળમાં વિદ્યાર્થીને મોકલ્યો તો ત્યાં બધી આવું થઈ જાય, આવું કૃત્ય થાય, શાળામાં આવું થાય, માતા પિતા શું કરે? તમે શું ગુરુકુળને તમે શું માનો છો? હું ગુરુકુળને શું માનું છું? ખબર છે, સ્વામિનારાયણનું ગુરુકુળ સનાતન શિક્ષાના વિરોધમાં ભણાવનાર ગુરુકુલો છે. આ લોકો ભગવાનને બ્રહ્મા વિષ્ણુને પણ માનતા નથી. આ લોકો શું ભણાઈ રહ્યા છે એ જોવો પહેલા ગુરુકુળની અંદર. આ લોકોની વિચારધારા શું છે? આ બધું માનસિકતા એટલી ખરાબ છે આ લોકોની કે જે માનસિકતાને આપણે પહોંચી જ નથી વળી શકતા. આ તો માતા પિતાને વિચારવું જોઈએ કે કેટલાય વર્ષોથી આ લોકોની સીડીઓ બને છે, કેટલાય વર્ષોથી આવા કૃત્યો કરે છે કે જે કોઈ દિવસ ચલાવી લેવામાં આવે. કમલજી, આ જે સંચાલકો છે એમની સામે પણ સવાલ એટલા માટે કારણ કે વિડીયો 10 મહિના પહેલાનો છે. આ તો મીડિયા બતાવે છે, સવાલ પૂછે ત્યારે કહે છે કે અમે તેને પદભ્રષ્ટ કર્યો છે. સાહેબ, તમારે FIR દાખલ કરાવવાની, પદભ્રષ્ટ કરવાથી શું થાય? સાહેબ, શું કહું છું તમને, આજે 10 મહિનાનો વિડીયો છે. આ લોકો પાસે હજારો લાખો વિડીયો છે જે ધીરે ધીરે બહાર આવશે. શું આવશે? કેમ કે જ્યાં સેટિંગ નહીં બેસે, કોઈ વિડીયો ઉતાર્યા હશે, કોઈનું લેતી દેતીનો ચક્રવ્યૂહ હશે, કોઈ સેટિંગમાં ચાલતું હશે. આ બધું કૃત્ય આ લોકોનું ચાલે છે. જ્યાં સુધી કોઈ વ્યવહાર થાય, સેટિંગ થાય, ત્યાં સુધી વિડીયો સ્ટોપ રહે છે, પછી વિડીયો બહાર આવે છે. એટલે વિડીયો તો ઓલમોસ્ટ કેટલાય બની ચૂકેલા છે ને કોની પાસે કયો વિડીયો છે કોઈને ખબર નથી. એટલે કાર્યક્રમો તો ચાલુ જ છે અંદર ખાને. હવે કયા મા બાપને અંધારામાં રહેવું છે? કયા મા બાપ પોતે પોતાના દીકરા દીકરીઓને આ કૃત્યમાં, મતલબ હું તો એમ માનું છું કે મા બાપે ગુરુકુળમાંથી છોકરાઓને કાઢી લેવા જોઈએ અને કોઈ સારી સ્કૂલમાં મોકલવા જોઈએ. બાકી ગુરુકુળ જેવી સ્કૂલોની અંદર જો આવા કૃત્યો થતા હોય ને સાહેબ, તો શરમજનક વાત છે. શરમજનક એટલે આની કોઈ પત્તાકાષ્ઠા તો છે જ નહીં. હું તો એવું માનું છું. હું તો ગુજરાત ફર્સ્ટને ધન્યવાદ કહું છું કે ગુજરાત ફર્સ્ટની આટલી હિંમત છે, આટલી તાકાત છે, એટલા આવા વિષયો લઈને મૂકે છે. પણ સરકારની આંખો કેમ નથી ઉગડતી? સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે અને ભગવાનનું અપમાન છે. બિલકુલ આભાર કમલજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આમાં સમાજે જાગૃત થવાની જરૂરિયાત છે. જે પણ આવા નરાધમો છે જે ભગવાનની આડમાં આ રીતે જે દુષ્કૃત્ય કરતા હોય છે તેમને બહાર લાવવા, તેમનો પર્દાફાશ કરવો જરૂરી છે અને ગુજરાત ફર્સ્ટ પર તેની મુહિમ યથાવત રાખશે.